ભરૂચ તાલુકાના નાંદ ગામની સીમમાં ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો હતો। ભરૂચ તાલુકાના નાંદ ગામમાં રહેતા 54 વર્ષીય ખેડૂત બુધાભાઈ ચંદુભાઈ વસાવાનું ગામની સીમમાં ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। આ અંગેની જાણ પરિવારજનો અને ગ્રામજનોને થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસને તે અંગે જાણ કરી હતી। પરિવારજનોએ ખેડૂતનો ઝટકા મશીનથી કરંટ લાગતા મોત નીપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરી હતી। કાલની તારીખે 4/1/2026 ના રોજ જે બનાવ બનેલો છે મારા કાકા જોડે, એ મને એવું લાગે છે શંકાજનક કે એ લાઈન મારવામાં આવી છે કરંટની, જે ઝટકા મશીન તૈયારી અમે તપાસ કરી, ઝટકા મશીન પર નહીં ને એમને બાય ચાન્સ એવું લાગે છે કે ઝટકા મશીન ડાયરેક્ટ કરંટથી આપેલો છે ને તૈયારીથી જે બોડી હતી, જે બોડી ત્યાંથી શિફ્ટ કરીને એ રૂમની અંદર મૂકવામાં આવેલી છે। જે ખેતર માલિક તૈયારથી બાજુમાં જ છે, બાજુનું મિનિમમ બાજુ સેમ ટુ સેમ બાજુમાં જ છે ખેતર માલિકનું ખેતર ને તૈયારી કેવું કપાસનું વાવેતર કરેલું છે ને તૈયારી સાહેબ ભૂંડ બી નુકસાન કપાસને કરી ના શકે। ને રહી વાત બકરોની, જે બકરા ધોર એ પણ એમને નુકસાન ના કરી સાહેબ, તો એના કારણે જે ઝટકા મશીન લાગેલું છે એના કારણે મારા કાકાનું મૃત્યુ પામ્યું છે। તો સાહેબ અમને ન્યાય મળવો જોઈએ। આ બનાવ બનેલો છે કે મારા કાકાને કરંટ લાગવાથી ઝટકા મશીન એમને ડાયરેક્ટ લાઈન આપવાથી ઝટકા મશીનથી અમારો શક છે કે ઝટકા મશીનના કરંટ લાગે તેમનું મૃત્યુ પામેલું છે ને એ ડેડ બોડીને તૈયારી હટાઈને જે રૂમ છે, રૂમ તૈયારી સેવ કરવામાં આવી છે ને બસ સાહેબ આટલો નિર્ણય છે મારો ને મને ન્યાય મળવો જોઈએ બસ। આ જે મશીન જે છે, જે તાર છે તે કઈ લગાડેલા હતા? તાર તૈયારથી બાજુનું ખેતર છે, તૈયારી તાર લગાવેલા છે, એમના ગુલાબનું ખેતર છે, જે માલિક છે એમનું ગુલાબનું ખેતર છે કે સાહેબ ગુલાબનું ખેતરમાં તાર લગાવવાથી કોઈ ફાયદો થતો નહીં। જે શાકભાજી હોય કાંઈ બીજો બી હોય કે જે ભૂંધરા બી નુકસાન ના કરી શકે, ગુલાબને ભૂંધરા બી નુકસાન ના કરી શકે કે કોઈ માણસ બી નુકસાન ના કરી જાય, બકરા કોઈ નુકસાન ના કરે, તો બી છતાં એમને તાર લગાવેલો છે। બસ એમને અમને ન્યાય મળવો જોઈએ। તમને શું લાગે છે કે કયા કારણસર મોત થયું? અમને એવું લાગે છે કે ઝટકા મશીનના કારણથી લાગેલો છે કે જો સાહેબ એ હેવી લાઈનથી લાગવા કારણે જો માણસ પલટાઈ ના શકે, કે આખો માણસ તૈયારથી મિનિમમ 3 ફૂટ છેટો છે માણસ, મારા કાકા છે તો 3 ફૂટ છેટા છે ને રોંગ સાઈડ પડેલા છે।